આપણે ઇન્ટ્રીમ રિસ્પોન્સ આપવા માટે અહીંયા મેનુમાં જઈ અને આપણે હેલ્પ ડેસ્કમાં જઈશું. ત્યારે ઓટોમેટિક આપણને સિટીઝન કમ્પ્લેન જે હશે તે ખુલશે. તેમાં જે ઇન પ્રોગ્રેસ કોઈ પણ કમ્પ્લેન હશે તેને જ્યારે આપણે ઓપન કરીશું તો તેમાં ઇન્ટ્રીમ રિસ્પોન્સ નામનું એક મેનુ આપણને દેખાશે. ઇન્ટ્રીમ રિસ્પોન્સ આપવા માટે જે ઇન પ્રોગ્રેસ ટિકિટ હશે તેમાં જ આપણે આપી શકીશું. ઇન્ટ્રીમ રિસ્પોન્સ ઉપર જ્યારે આપણે ક્લિક કરીએ ત્યારે ઇન્ટ્રીમ રિસ્પોન્સ એડ કરવાનું અહીંયા ડ્રોપડાઉન ખુલશે. તેમાં આપણે જે કોઈ પણ ટિકિટ હશે તેનો ફાઇનલ રિઝોલ્વ કરેલો આન્સર આપણે અહીંયા એડ નથી કરવાનો, પરંતુ જે હાલની સ્થિતિ છે તે આપણે અહીંયા ઇન્ટ્રીમ રિસ્પોન્સમાં એડ કરવાની છે. ઉદાહરણ તરીકે કોઈ પણ કમ્પ્લેન છે તે 3 દિવસમાં રિઝોલ્વ થવાની હોય તો અહીંયા આપણે એ એડ કરીશું કે આ કમ્પ્લેન છે તે આટલા સમયમાં એ રિઝોલ્વ થઈ શકે છે, અથવા તો એની કામગીરી શરૂ કરી રિપેરિંગ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ આપણે જે ઇન્ટ્રીમ એરિયા ટાઈપ છે તે 3 પ્રકારના છે: રૂરલ ફોર RWSS, રૂરલ ફોર ઇન વિલેજ અને અર્બન. જે RWSS સંલગ્ન કંઈ પણ કમ્પ્લેન હશે તેના માટે આપણે રૂરલ ફોર RWSS સિલેક્ટ કરશું. આંતરિક વિતરણ જે પાણીનું આપણે કરતા હોય ગામમાં, તો એ વિલેજમાં કંઈ પણ પ્રોબ્લેમ અથવા તો કમ્પ્લેન હશે તો તેના માટે રૂરલ ફોર ઇન વિલેજ આપણે સિલેક્ટ કરીશું અને અર્બન માટે અર્બન સિલેક્ટ કરશું. તે સિલેક્ટ કર્યા પછી ઇન્ટ્રીમ રૂટ કોઝ આપણને તેને સંલગ્ન જોવા મળશે. જેમ કે કોઈ મુશ્કેલી નથી, લીકેજ ઇન RWSS, તે આપણે સિલેક્ટ કરીએ અને ત્યારબાદ આપણે અપલોડ ફાઇલ કરવાની રહેશે. એ અપલોડ ફાઇલ મેન્ડેટરી નથી, એ ઓપ્શનલ છે. તેમાં આપણે ફોટોગ્રાફ્સ કોઈ પણ અપલોડ કરી શકીએ સાઇટ વિઝિટનો, જે એક્ઝેક્ટલી જે અત્યારે સિચ્યુએશન હોય તે દર્શાવતો. અને ત્યારબાદ આપણે તેને સબમિટ કરશું એટલે તે ઇન્ટ્રીમ રિસ્પોન્સ ઇન પ્રોગ્રેસમાંથી અહીંયા ઇન્ટ્રીમ રિસ્પોન્સમાં તે જતું રહેશે. તે કમ્પ્લેન ઇન્ટ્રીમ રિસ્પોન્સમાં જતી રહેશે. અને ત્યારબાદ આપણે ઇન્ટ્રીમ રિસ્પોન્સ વાળી જે કમ્પ્લેન જોવી હોય તો એના માટે ગ્રુપ બાય સ્ટેટસ કરશું. તો તેમાં ઇન્ટ્રીમ રિસ્પોન્સની જે પણ કમ્પ્લેન હશે તે અહીંયાથી આપણે જોઈ શકીશું અને તેને ફરીથી આગળ આપણા જે તે સંલગ્ન આપણને ચેર હોય તેના દ્વારા આપણે તેને રિઝોલ્વ કરી શકીશું.